नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय यूट्यूब चैनलनी अंदर आपनु हार्दिक स्वागत है। तो मित्रों, આપણે ધોરણ 10ની અંદર જોઈ સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન વિશે ચર્ચા કરતા હતા। તો તેમાં આપણે છેલ્લા જે આપણો જે પિરિયડો હતા એ પિરિયડોની અંદર જોયું હતું વન્યજીવ સંરક્ષણ યોજનાઓ માટે થઈ અને ભારત સરકાર દ્વારા જે કેટલીક જુદી જુદી પરિયોજનાઓ દાખલ કરવામાં આવી એ પરિયોજનાઓ વિશે આપણે માહિતગાર થયા। હવે આપણે અહીંયા જોવાનું છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો। તો મિત્રો આપણે જોઈએ તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો આ ત્રણેય શબ્દો આપણને આમ જોઈએ તો એક સરખા લાગે છે, એટલે કે એકાબીજાના સામાનાર્થી શબ્દો લાગે, પર્યાય શબ્દો લાગતા હોય કે ભાઈ આ ત્રણેય શબ્દો જે રહ્યા એ એકાબીજાના પર્યાય એટલે કે એકાબીજાના શું કહેવાય કે મળતા છે, પણ આ ત્રણેય શબ્દો વચ્ચે ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે। તો અહીંયા આપણે પ્રથમ બે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ઉદ્યાનને આ પિરિયડની અંદર માહિતી મેળવશું કે ભાઈ બંને વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે કેવા પ્રકારની શું કહેવાય કે અલગ અલગ જુદાપણું પડે છે। તો એમાં એ શબ્દની સમજૂતીમાં આપણે જોયું, પહેલું છે અભયારણ્ય। તો અભયારણ્ય આપણે જોઈએ તો અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, એટલે કે અભયારણ્યની અંદર જે માનવ પ્રવૃત્તિઓ હોય એને કેટલીક મર્યાદાઓ એટલે કે કેટલાક નિયમોની અંદર રહી અને અભયારણ્યની અંદર છૂટછાટ આપવામાં આવતી હોય છે, એટલે કે અનુમતિ અપાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો સત્તાધારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ અભયારણ્યની અંદર પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે। ત્યાર પછીનો મુદ્દો શું છે? સત્તાધિકારી એટલે કે જે અભયારણ્યની અંદર જે ફોરેસ્ટો હોય એની અનુમતિ મેળવી એટલે કે એની પરવાનગી મેળવી અને અભયારણ્ય જેની અંદર જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે થઈ અને છૂટછાટ મેળવી શકાય। ક્યારે છૂટછાટ મેળવી શકાય કે જે સત્તાધિકારી છે એ સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવી એટલે કે એની રજા મેળવી, એની પરવાનગી મેળવી અને ત્યાર પછી જ અભયારણ્યની અંદર પશુ ચરાણ માટે થઈ અને કેટલાક સમય પૂરતી છૂટછાટ આપવામાં આવતી હોય। ત્યાર પછીનો મુદ્દો જોઈ તો વન્યજીવ અભયારણ્યની જે સ્થાપના છે એ કેવા માટે થાય છે? કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે, જે લુપ્ત થવાના આરે હોય અથવા તો જેની સંખ્યા એ વિસ્તારની અંદર બચેલી છે એવા પ્રાણીઓની કોઈ એક પ્રજાતિ માટે થઈને, યાદ રાખજો, કોઈ એક પ્રજાતિ માટે થઈ અને અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે। તો અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે। જે તે રાજ્યની અંદર અભયારણ્યની સ્થાપના કરવી હોય તો એ રાજ્યની અંદર જે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર પોતાની જે પ્રક્રિયા છે, જે એના નીતિ નિયમો હોય એ નીતિ નિયમોની અંદર અભયારણ્યની સ્થાપના કરી શકે છે। એમાં કોનો હાથ હોય છે? રાજ્ય સરકારનો। યાદ રાખજો મિત્રો, રાજ્ય સરકાર જે છે એ રાજ્ય સરકારના નીતિ નિયમોને આધીન રહી અને અભયારણ્યની સ્થાપના કરી શકાય। તો આવા જે અભયારણ્યો હોય એ અભયારણ્યની અંદર આપણે જોઈએ તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ આ અભયારણ્યો જે છે એ અભયારણ્યો ભારતની અંદર જાણીતા અભયારણ્યો છે। આવા અભયારણ્યો ઘણા બધા છે, પણ આ અભયારણ્યો ભારતની અંદર જાણીતા અભયારણ્યો હોય તો એમાં આપણે જોઈએ તો ભારતમાં આવા કુલ જે અભયારણ્યો છે એ અભયારણ્યોની સંખ્યા આપણે જોઈએ તો લગભગ 531 જેટલી થવા જાય છે। કેટલી?
ભારતના જુદા જુદા રાજ્યોની અંદર આવા અભયારણ્યોની સંખ્યા ભારતની અંદર કુલ 531 જેટલી છે। અલગ અલગ વિસ્તારની અલગ અલગ પ્રાંતની અંદર કુલ 531 જેટલા ભારતની અંદર અભયારણ્યો આવેલા છે। જો આપણે ગુજરાતની વાત કરી તો ગુજરાતમાં આ અભયારણ્યોની સંખ્યા 23 જેટલી છે। માત્ર ગુજરાતમાં જ 23ની સંખ્યા છે। તો આપણે જાણીએ કે ભારતના જે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો મળી અને જે કુલ સંખ્યા છે 531 લઈ જાય। તો આ થઈ અભયારણ્યની ચર્ચા। તો જેમાં આપણે માનવ પ્રવૃત્તિને અનુમતિ છે ને પશુચરાણની છૂટછાટ આપવામાં આવે છે। હવે ત્યાર પછી આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન। રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો અભયારણ્યની તુલનામાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ વધારે સંરક્ષિત છે। એટલે કે એના નીતિ નિયમો જે છે, એના જે શું કહેવાય કે કાયદાઓ જે છે એ અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વધારે કડક હોય। રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવેશ છે। કેટલું? એકથી વધારે। એક પારિસ્થિતિક તંત્ર ભાગ ભજવતું નથી, પણ કેટલા છે? એકથી ને વધારે પારિસ્થિતિક તંત્ર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સમાવેશ છે। રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉદ્યાન છે એ ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવે છે। જ્યારે અભયારણ્યની અંદર શું હતું? અભયારણ્યની અંદર હતું કે જે સત્તાધારી છે એને પાસેથી તમે પરવાનગી મેળવી અને પાલતુ પશુઓને ચરાવવાની છૂટછાટ છે, પણ અહીંયા પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તમે પાલતુ પશુઓને ચરાવી શકતા નથી। જો ચરાવવામાં આવે તો કાયદેસર રીતે ગુનો બનતો હોય। એટલે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। તો અભયારણ્યની જેમ તે કોઈ એક પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોતું નથી। અભયારણ્યની અંદર શું હતું કે કોઈ પણ એક પ્રજાતિના સંરક્ષણ માટે થઈ અને અભયારણ્ય બનાવવામાં આવતું અને કોઈ પણ એક પ્રજાતિ ઉપર લક્ષ્ય સેવવામાં આવતું। પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એવું નથી। રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું છે? એકથી વધારે પ્રજાતિની અંદર પણ શું કહેવાય કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંરક્ષિત હોઈ શકે છે। એકથી વધારે, કોઈ પણ એક પ્રજાતિ નહીં। દાખલા તરીકે આપણે જોઈએ ગીર અભયારણ્ય છે, તો ગીર અભયારણ્યની અંદર આપણે જાણીએ કે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે। એ અભયારણ્ય નથી, કેવું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે। તો એની અંદર માત્ર સિંહ એક માટે થઈને જ શું કહેવાય કે એક પ્રજાતિના સંરક્ષણ માટે થઈને જ નથી, પણ ગીર અભયારણ્યની અંદર આપણે જોઈએ તો સિંહ, ચિંકારા, કાળિયાર વગેરે જે કેટલાક જે અન્ય જે પશુઓ હોય એ પશુઓને પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંરક્ષણ મળે છે। એટલે તેની સ્થાપના આપણે જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાશે। રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કઈ રીતે કરાશે? રાજ્ય સરકાર અને જે તે કેન્દ્ર સરકાર આ બંને ભેગા મળી અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરે છે। અને બંને જે ભેગા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી એટલે કે હળીમળી અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એનો વહીવટ ચાલતો હોય છે। તો ભારતની અંદર આપણે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા હોય તો એમાં કાંજીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે જે છે એ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો હોય। આ જાણીતા ઉદ્યાનો હોય જે વાઘ, ગેંડા માટે થઈ, દરિયાઈ જળચરો માટે થઈ, સિંહ અને કસ્તુરી મૃગ વગેરે જે માટે થઈ અને આ રાષ્ટ્રીય ઉદ્યાનો
जाणीता है। आम आपणे जोईए तो आ उपरांतना घणा बधा राष्ट्रीय उद्यानो भारतनी अंदर है। तेमां जोईए तो भारत में राष्ट्रीय उद्यानों की संख्या लगभग 103 जेटली है। कितनी संख्या है भारत के अंदर? 103 जो है ये राष्ट्रीय उद्यानों की संख्या भारत के अंदर से। જ્યારે ગુજરાતની વાત આપણે કરી तो गुजरात में राष्ट्रीय उद्यानों की संख्या 4 है। कितनी है? 4। एटले आम जोईए तो भारत में राष्ट्रीय उद्यानों की संख्या 103, જ્યારે राष्ट्रीय उद्यान की संख्या गुजरात में 4, जेमां वेळावदर दरियाई जीवसृष्टि गीर जेवा जे राष्ट्रीय उद्यानो होय एनो समावेश राष्ट्रीय उद्यान नी अंदर थाय। तो आ गुजरात में आवेला राष्ट्रीय उद्यानो होय तो आम आपणे जोईए तो राष्ट्रीय उद्यानो अने अभयारण्योनी अंदर घणो बधो तफावत आपणे जोवा मळे है। हवे भारत के अंदर कुल राष्ट्रीय उद्यानों की संख्या 103 है, જ્યારે राष्ट्रीय अभयारण्यों की संख्या कितनी है? 531। गुजरात के अंदर राष्ट्रीय उद्यानों की संख्या 4 है, જ્યારે अभयारण्यों की संख्या 23 है। आ रीते आपणे जोईए तो आ पछीना नेक्स्ट पीरियडनी अंदर आपणे जैव आरक्षित क्षेत्र जे है ये जैव आरक्षित क्षेत्र विषे माहिती मेळवीशुं।